કેટલીક વાર્તાઓ ક્યારેય લખાતી જ નથી. આપણે હંમેશા સફળ લોકોની સ્ટોરી સાંભળી છે, પણ જે લોકો હજુ પણ રોજ લડી રહ્યા છે, જે લોકો શહેરને જીવતું રાખે છે, તેમની વાત કોણ સાંભળે છે? થોડા દિવસ પહેલાં વડોદરા એક માણસને ગુમાવ્યો, પ્રદીપભાઈ. એક નાનું બુક સ્ટોલ હતું એમનું, પણ જ્યારે તેઓ ગયા ત્યારે ખબર પડી કે તેઓ કેટલાય લોકોની જિંદગીનો ભાગ હતા. કાશ કે તેમને પણ ખબર હોત આ વાત. એ દિવસ એક વિચાર આવ્યો, આવું ફરી ન થવું જોઈએ. કોઈ વ્યક્તિની કહાની તેના ગયા પછી જ કેમ સાંભળીએ? એટલે હવે હું જઈશ વડોદરાની ગલીઓમાં એવા લોકો સુધી જેમની કહાની માત્ર એમના સુધી જ સીમિત છે, અને એમનો અવાજ સાંભળીશું અને આખા શહેર સુધી પહોંચાડીશું. એમ પણ લોકોને બીજાની પંચાયત કરવામાં બહુ મજા આવે છે, તો પછી આ જ લોકોનો અનુભવ તમારા સુધી પંચાયત તરીકે લઈને આવે તો? એટલા માટે જ અમે આનું નામ રાખ્યું છે પારકી પંચાયત. લોકોની નહીં, લોકો માટેની પંચાયત.